ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા વરસાદને કારણે ઢાઢર નદી ગાંડીતુર બની છે અને તેનો જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી રહ્યો છે। ઢાઢર નદીના પાણી આમોદના માનસંગપુરા ગામની સપાટીથી ખૂબ જ નજીક વહી રહ્યા છે, જે ગામ લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીના પાણી ઢાઢર નદીમાં ભળતા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। પરિસ્થિતિની ગંભીરતાને જોતા માનસંગપુરા ગામના લોકોને તલાટી દ્વારા સતર્ક અને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। નદીની સામેના દ્રશ્યો બેટમાં ફેરવાયા હોય તેવા જોવા મળી રહ્યા હતા, જે પાણીના પ્રવાહની તીવ્રતા દર્શાવે છે। માનસંગપુરા ગામ ઢાઢર નદીની બંને બાજુથી ઘેરાયું હોવાથી તંત્ર દ્વારા તેમને સાવચેત રહેવા જણાવ્યું છે। થોડી વારે પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના પગલે ઢાઢર નદીનો પ્રવાહ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે।